વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. એલસીબી પોલીસે યાદવનગર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. નારણભાઈ કંડોરિયાની બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી, જેને આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીને આધારે તપાસ હાથ ધરી અને તપાસ દરમિયાન શનિ જયસિંહભાઈ કોળી નામના 19 વર્ષીય યુવાન જામનગરના દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચેથી મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. આરોપી પાસેથી ₹7,35,000 રોકડા, 30,000ની સોનાની વીંટી મળી કુલ ₹7,65,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી અગાઉ પણ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલો હતો. હાલ આરોપીને વધુ તપાસ માટે સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 2 તારીખના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો. જે બનાવના અનુસંધાને જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો તેમજ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ લોકોની ટીમો બનાવેલી હતી. જેમાં એલસીબી સ્ટાફના ભરતભાઈ ડાંગર, અર્જણભાઈ કુડિયાતર તથા કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અલગ અલગ ટીમો બનાવી અને વિસ્તારમાં આ પ્રકારની ઘરફોડ ચોરી કરતા ઇસમો બાબતે તપાસમાં રહેલા હોય તે દરમિયાન તેમને જે આ કામના આરોપી છે જેનું નામ છે સની ઉર્ફે સની સન ઓફ જયસિંહભાઈ રામચંદ્રભાઈ કોળી જાતે બાવરી અને જે દિગ્જામ સર્કલ પાસે રહે છે. આ આરોપી